અને આ રાધા કુંડ અને કૃષ્ણ કુંડ કયું સ્થાન છે કે જ્યારે પ્રભુએ એ રાક્ષસ વૃષભાસુરને માર્યો ત્યારે રાધાજીએ કહ્યું કે એ તો ગૌનું રૂપ લઈને આવ્યો હતો, તો આપે તો ગૌવંશને માર્યો છે. પણ ત્યારે રાધાજીએ કહ્યું કે આપને તો પાપ લાગશે, તો આપે તો ત્યારે બધા તીર્થોમાં સ્નાન કરીને આવવું પડશે, અને જ્યારે આપ બધા તીર્થોમાં સ્નાન કરીને આવો ત્યારે હું આપનાથી વાત કરીશ. હવે પ્રભુને લાગ્યું હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા માટે જાઉં. ત્યારે પ્રભુએ શું કર્યું, એમની વેણું કાઢી અને વેણુને કાઢીને એવી રીતે ખોદવા લાગ્યા અને એવું સુંદર કુંડ બનાવ્યું અને કુંડની અંદર બધા તીર્થોનું આવાહન એની અંદર કરી દીધું અને એમાં આપે સ્નાન કર્યું. એને કહેવાયું કૃષ્ણ કુંડ. અને ત્યારે પ્રભુ ગયા રાધાજી પાસે અને રાધાજીથી કહ્યું કે રાધાજી આપ મારા પ્રિયા છો કે નહીં. રાધાજીએ કીધું કે હા હું તો આપની પ્રિયા છું ને. તો ત્યારે પ્રભુએ કહ્યું કે હું કઈ પુણ્ય કરું એનું આપને અડધું મળે કે ન મળે. રાધાજીએ કીધું કે હા ચોક્કસ મળે ને. તો ત્યારે પ્રભુએ કહ્યું કે હું કઈ પાપ કરું તો એનું આપને અડધું મળે કે ન મળે. રાધાજી એકદમ ચૂપ થઈ ગયા. હવે પ્રભુએ કહ્યું કે રાધાજી હું આપનાથી ત્યારે વાત કરું કે જ્યારે આપ બધા તીર્થોમાં સ્નાન કરીને આવો ત્યારે. હવે રાધાજીને લાગ્યું હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા માટે જઉં, સૌથી મોટું તીર્થ તો મારી સામે ઊભું છે. અને ત્યારે રાધાજીએ શું કર્યું, એમના હાથમાંથી એક કડું કાઢ્યું અને એવી રીતે ખાડું ખોદતા ગયા અને એવી રીતે ખોદ્યું કે જેટલું કૃષ્ણ કુંડનું જલ હતું એ બધું રાધા કુંડની અંદર આવી ગયું. અને એ સ્થાન એ જલની અંદર રાધાજીએ સ્નાન કર્યું, તેને કહેવાયું રાધા કુંડ. તો એવી રીતે રાધા અને કૃષ્ણ દેખાવામાં તો અલગ અલગ છે પણ છે તો એક.